પૂજ્ય ભાઈશ્રીને વંદન કરીને મારો વક્તવ્યનો પ્રારંભ કરું છું. દિનકરભાઈ, પધરાયુભાઈ, કાજલબેન અને આપ સૌ, ગુજરાતીમાં એક જાણીતી કહેવત છે કે કપાળે કપાળે સૌની જુદી મતી. એમાં એક સુધારો પણ થયો છે કે કપાળે કપાળે સૌની જુદી મતી પણ 12 વાગે સૌની એક જ મતી. એટલે મારો વારો બરાબર એક મતીના સમયે આવ્યો છે. એટલે તમારી સૌની એક મતીની જાજી કસોટી ન થાય એનું બરાબર ધ્યાન રાખીશ. એટલે જે 35 મિનિટ આપવામાં આવી છે એ 35 મિનિટમાં મારું વક્તવ્ય હું પૂરું કરવાનો પ્રયત્ન કરીશ, પૂરું કરીશ જ. કદાચ આજે મેં જોયું કે એક બેઠક આ એવી ચાલી, આમ ઘણી જગ્યાએ આવા 4 વક્તાઓ હોય ને બધું હોય, પણ આ એક બેઠક એવી ચાલી કે જેમાં બધા જ વક્તાઓએ બરાબર સમય જાળવીને પ્રવચનો કર્યા. આ બહુ અઘરું કામ છે. અને એટલે હવે મારી તો વિશેષ જવાબદારી થાય જ છે કે એમાં કોઈ અપવાદ નહોતો એવું તો લાગે નહીં, તો પછી એક અપવાદ બાદ કરતાં એવું કહેવું પડે. તો મારો વિષય છે હાસ્ય અને ચિંતન. આમ આ વિષય કદાચ કોઈને નવાઈ પણ લાગે કે હસવું આવે એમાં એનું ચિંતન, આપણે કંઈ વિચાર કરીને હસતા નથી, હસવું આવે જ છે. એક કુદરતી ભાવ છે અને હસવું આવે તો આપણે રોકી શકતા નથી. હાસ્ય બુદ્ધિથી પમાય છે અને લાગણીથી પ્રગટ થાય છે. એટલે એમાં આ ચિંતનની વાત ક્યાં આવી એમ થાય છે. છતાં નરસિંહ મહેતાએ કહ્યું છે ને કે પ્રેમ રસ પાને તું મોરના પિચ્છધર, તત્વનું ટૂંપણું તુચ્છ લાગે. તો હાસ્યરસની જ વાત, હાસ્યરસ જ પીરસો ને એમ, એનું તત્વ શું કામ? આવો પ્રશ્ન થાય. અને છતાં તમને નવાઈ લાગશે કે હાસ્યની તાત્વિક ચર્ચાઓ ખૂબ થઈ છે. અંગ્રેજી ભાષામાં કદાચ સૌથી વધારે થઈ છે. જ્યોતિન્દ્ર દવેએ વર્ષો પહેલાં એવું લખ્યું હતું. 1980માં તો એમનું અવસાન થયું. એ પહેલાં લખેલું કે હાસ્યરસ શું છે એની ચર્ચા કરતાં અંગ્રેજીમાં 300 ગ્રંથો છે એમ એમણે કહ્યું. અને પછી ઉમેર્યું હતું કે આ 300 ગ્રંથો કોઈ વાંચે તો હસવાનું જિંદગીભર ભૂલી જાય. અને છતાં એમણે એક સરસ સરખામણી પણ કરી છે કે જેને ભણતા આવડતું હતું ને એ ભણતા આવડે છે ને એ ભણે છે, ભણવા માંડે છે. જેને ભણાવતા આવડે છે એ ભણાવે છે. જેમને ભણતા કે ભણાવતા કશું આવડતું નથી એ શિક્ષણની ચર્ચા કરે છે. એમ એમણે કહ્યું કે જેમને હસતા આવડે છે એ હસે છે, હસતા નથી આવડતું પણ હસાવતા આવડે છે એ હસાવે છે. એક સર્વે એવો છે કે ઓછામાં ઓછું હાસ્ય લેખકો હસે છે. આવું એક તારણ પણ કાઢવામાં આવ્યું છે. પણ એમને હસાવતા આવડે છે એટલે હસાવે છે. પણ જેમને હસતા કે હસાવતા કશું આવડતું નથી એ હાસ્યરસની ચર્ચા કરે છે. તો પણ તેમ છતાં આ ચર્ચાઓ ખૂબ થઈ છે. પણ અહીં હું તમને એ હાસ્યના તત્વમાં લઈ જવા માગતો નથી, પણ આપણી શ્રદ્ધેય વ્યક્તિઓએ હાસ્ય અંગે જે ચિંતન કર્યું છે એ મારે કહેવાનું છે. એ હું માત્ર એમના શબ્દોમાં જ રજૂ કરીશ અને પછી જે સમય રહેશે આ બને એટલું ઓછા સમયમાં પૂરું કરીશ.
અને પછી હાસ્યની કૃતિઓ આ વાત કેવી રીતે પુરવાર કરે છે એની વાત જે 2-4 દ્રષ્ટાંતોનો સમય રહેશે એમાં હું વાત કરીશ. મેં 2 ભાગમાં વહેંચ્યું છે, હાસ્ય વિશે ચિંતન અને હાસ્ય દ્વારા ચિંતન. એમાં હાસ્ય વિશે ચિંતન, એમાં હાસ્ય વિશે આપણી શ્રદ્ધેય વ્યક્તિઓએ જે કહ્યું છે તેની વાત કરવાની છે, અને હાસ્ય દ્વારા ચિંતન એ આપણી હાસ્ય કૃતિઓ દ્વારા એક ચિંતન કેમ પ્રગટ થાય છે એની વાત કરવાની છે. ગંભીરતા અને વિનોદ જીવનના સિક્કાની 2 બાજુ છે. ગાંધીજીએ કહ્યું છે કે વિનોદ વગરનું ગાંભીર્ય અને ગાંભીર્ય વિનાનો વિનોદ અર્થહીન છે. ગાંધીજીએ તો એમ પણ કહ્યું છે કે મારા જીવનમાં વિનોદ ન હોત તો મેં ક્યારની આત્મહત્યા કરી લીધી હોત. આપણે ત્યાં ગાંભીર્યનો એટલો બધો મહિમા થયો છે કે હસવું બહુ સારી ચીજ ગણાતી નથી. આજે નારી જાગૃતિના યુગમાં મહિલાઓ વાંધો ઉઠાવી શકે એવો એક માપદંડ સ્ત્રીઓ વિશે દલપતરામે આપ્યો છે. આદર્શ નારી વિશેના એક કાવ્યમાં દલપતરામ કહે છે કે હસતી વખતે જે સ્ત્રીના દાંત ન દેખાય એવી સ્ત્રી આદર્શ સ્ત્રી ગણાય. એટલે દાડમની કળી જેવા દાંતનો મહિમા કરતા કવિઓ થાકે નહીં. એ રડતી હોય ત્યારે દાંત દેખાય એનોય વાંધો નહીં, પણ હસતી એ દાંત દેખાય એટલે ખડખડાટ, એ હસતી સ્ત્રી આદર્શ સ્ત્રી ન ગણાય. એવો આદર્શ આજે દલપતરામ હોત તો એમનું શું થયું હોત, આવું લખીને. આવી નરી ગંભીરતા વિશે રજનીશજીનું વિવેચન ઘણું કડક છે. ઓશો કહે છે, હાસ્ય ધાર્મિકતાનું મૂળ તત્વ છે. નરી ગંભીરતા કદી ધાર્મિકતા ન હોઈ શકે. નરી ગંભીરતા અહમમાંથી જન્મે છે, એટલે જ નરી ગંભીરતા એક રોગ છે. હાસ્ય એ અહમ મુક્તિ છે. સાચી ધાર્મિકતા જીવનનો ઉલ્લાસ છે. નરી ગંભીરતાને વરેલો મનુષ્ય અપંગ છે. નરી ગંભીરતા જીવનના આનંદ આડેની કાંટાળી વાડ છે. નર્યો ગંભીર મનુષ્ય નૃત્ય કરી શકતો નથી, એ ગાઈ શકતો નથી, એ જીવનનો ઉલ્લાસ માણી શકતો નથી. નરી ગંભીરતાવાળું જીવન રણ જેવું વેરાન બની જાય છે. અતિ ગંભીરતા જ સાચી ધાર્મિકતા છે એવું સમીકરણ આપણે રચી દીધું છે, પણ અતિ ગંભીરતા અંગે ઓશો કહે છે, અતિ ગંભીરતા ધાર્મિકતા નથી, ધાર્મિકતાનો ઢોંગ છે. સાચો ધાર્મિક મનુષ્ય નિર્ભાર હોય છે, તદ્દન હળવો હોય છે. સાચકલું હાસ્ય બાળકના હાસ્ય જેવું નિર્દોષ અને પવિત્ર હોય છે. સાચું હાસ્ય કોઈને દુભાવતું નથી. સાચું હાસ્ય સૌને આનંદ આપે છે. એટલે જ ઓશો હાસ્યને ધર્મનું મૂળ તત્વ કહે છે. આવું હાસ્ય કાં તો પોતાના પર હોય છે અથવા સમગ્ર માનવજાતની વિસંગતિઓ ઉપર હોય છે અને વિચિત્રતાઓ ઉપર હોય છે. કોઈ જ્યારે પોતાના ઉપર હસીને બીજાઓને હસાવે છે ત્યારે એવું હાસ્ય ડિવાઇન હ્યુમર, દૈવી હાસ્ય છે એમ ગાંધીજી કહે છે. સાચકલું હાસ્ય બાળક જેવું નિર્દોષ ને પવિત્ર હોય છે, એટલે જ આપણું મન જેટલું વધુ નિર્દોષ, જેટલું વધુ શુદ્ધ, એટલું આપણું હાસ્ય સાચકલું. આપણો આત્મા આનંદ સ્વરૂપ છે. શ્રીમદ શંકરાચાર્યએ કહ્યું છે, ચિદાનંદ રૂપો શિવોહમ શિવોહમ. નરસિંહ મહેતાએ પણ કહ્યું છે કે સચ્ચિદાનંદ આનંદ ક્રીડા કરે, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. પણ આપણા આત્માના આનંદ સ્વરૂપ પર રાગદ્વેષ, અહંકાર, ચિંતા, ભય, ગુસ્સો વગેરેના પડના પડ ચડતા જાય છે. એટલે આત્માનું આનંદ સ્વરૂપ ઢંકાઈ જાય છે. રાગદ્વેષ અને અહંકાર
નિર્મળ હાસ્યના સૌથી મોટા શત્રુ છે. શ્રી અરવિંદે કહ્યું છે, હાસ્ય જીવનનું લૂણ છે. હિન્દીમાં કહેવત જેવી એક પંક્તિ છે કે લવણ બિન ખાના કનૈયા બિન ગાના. જેમ મીઠા વગરનું ભોજન ફિક્કું લાગે છે, તેમ કૃષ્ણ વગરનું ગીત ફિક્કું લાગે છે. હાસ્ય જીવનનું નમક છે. હાસ્ય વગરનું જીવન અસમતોલ બની જાય છે. દુઃખના ભારથી નમી ગયેલા જીવનના ત્રાજવાને હાસ્ય સમતોલ બનાવી શકે છે. ઉમાશંકર જોશીનું એક મુક્તક છે, અમે સૌ જાણીએ ખાસું કે મનુષ્ય અમે નથી, છતાં સૌને દેખાડે જે મનુષ્ય શા, નિરાતે ને હસે પોતે, નમું તે હાસ્ય બ્રહ્મને. ઉમાશંકર જોશી જેવા મહામનીષીએ હાસ્યને બ્રહ્મ કહ્યું છે. એનાથી હાસ્યનો મહિમા સુપેરે સમજાય છે. બે મનુષ્યો જ્યારે પરસ્પર હસે છે ત્યારે સચ્ચિદાનંદાનંદ ક્રીડા કરે, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. કોઈએ કહ્યું છે કે એક મનુષ્ય બીજા મનુષ્યની સામે સ્મિત કરે છે, એ આ બ્રહ્મનું બ્રહ્મ સામેનું લટકું છે, એમ કહેવાયું છે. મનુષ્ય માત્ર અપૂર્ણ છે. વિનોબાજી કહે છે કે પૃથ્વી ઉપરનો કોઈ મનુષ્ય સંપૂર્ણ ગુણવાળો હોતો નથી કે સંપૂર્ણ દોષવાળો હોતો નથી. સરસ્વતી ચંદ્રના લેખક ગોવર્ધન રામે સરસ્વતી ચંદ્રની પ્રસ્તાવનામાં કહ્યું છે કે મનુષ્ય તેજ અંધારનું પૂતળું છે. આપણામાં રહેલા તેજને વધારતા જવું અને આપણામાં રહેલા અંધકારને ઓછો કરવા મથવું એ જીવન સાધના છે. અને હાસ્ય આવી સાધનામાં સહાયરૂપ થાય છે. હાસ્ય આપણી સમક્ષ આપણી નબળાઈઓ છતી કરે છે. એ નબળાઈઓને દૂર કરવાનું બળ પૂરું પાડે છે. હાસ્ય બીજાઓની નબળાઈઓ પરત્વે આપણને ઉદાર બનાવે છે. હાસ્ય આપણામાં સહિષ્ણુતાની વૃદ્ધિ કરે છે. અને આ બધું આપણને ખબર ન પડે એવી રીતે થાય છે. આ તો મેં ઘણું સંક્ષેપમાં, એટલા માટે કે આપણે મુખ્ય વાત તો આ કૃતિ દ્વારા આ કેમ થાય છે, આ બધું થાય છે એ આપણી જે હાસ્યની કૃતિઓ છે એ દ્વારા કેમ થાય છે એની વાત આપણે કરવાની છે. તો આગળ વાત કરી કે આ જીવનનું ત્રાજવું છે તે આમ દુઃખથી નમી જાય છે, દુઃખના ભારથી. એને જો જીવનને સમતોલ રાખવું હોય તો એક હાસ્યનું વજન બીજી બાજુ મૂકવું પડશે. એ જો ફાવી જાય તો આ જીવનનું ત્રાજુ સમતોલ રહે. દુઃખના પ્રસંગો શોધવા નથી પડતા, એ તો આવી જ પડે છે. પણ એ દુઃખના પ્રસંગો વખતે જીવનને સમતોલ રાખવા માટે એ હાસ્ય એ અનિવાર્ય સાધન છે. પણ છે કે એકવાર શ્રી કૃષ્ણ, બલરામ અને સાત્યકી પણ એક મોટા યોદ્ધા હતા, મહાભારતનું એક બહુ જ મોટું પાત્ર. એ ત્રણેય એક જંગલમાં ફરવા ગયા અને ભૂલા પડ્યા. તો પછી શ્રી કૃષ્ણે એવું સૂચન કર્યું કે રાત્રે આપણે જંગલમાં રહી જઈએ અને પછી છે તે આપણે સવારે અજવાળું થાય ત્યારે પાછા આપણા મૂળ સ્થાને પહોંચીશું. હવે ભર જંગલમાં રાતના રહેવાનું એટલે જોખમ ઘણું, એટલે નક્કી કર્યું કે 3 જણમાંથી 1 જણ જાગે ને 2 જણ સૂવે. પછી બીજાનો વારો આવે જાગવાનો, પછી ત્રીજાનો આવે. પહેલો વારો સાત્યકીનો આવ્યો અને એક બ્રહ્મ રાક્ષસ આવ્યો. સાત્યકી તો મહાન યોદ્ધા હતા, એ બ્રહ્મ રાક્ષસ સામે બરાબર લડ્યા. પણ તોય પેલો બ્રહ્મ રાક્ષસ ક્યારેક ગદાનો પ્રહાર વાગી જાય એટલે સાત્યકીથી ચીસ પડાઈ જાય વેદનાથી. એ ચીસ પાડી એટલે બ્રહ્મ રાક્ષસનું સ્વરૂપ મોટું થાય. આમ
થોડો થોડો મોટો થતો કે પરાજિત નહીં થયો. સાત્યકીનો વારો પૂરો થયો, બલરામજીનો વારો આવ્યો. બલરામ પણ મહાન યોદ્ધા હતા ને ગદા યુદ્ધ દુર્યોધનના ગુરુ હતા. એ પણ બહુ જ વીરતાથી લડ્યા, પણ ક્યારેક તો એની ગદા વાગી જાય તો એનાથી પણ ચીસ પડાઈ જાય, એટલે બ્રહ્મ રાક્ષસનું સ્વરૂપ મોટું થાય. પછી વારો આવ્યો શ્રી કૃષ્ણનો, અને એણે એક જુદો જ વ્યૂહ અપનાવ્યો. પેલી ગદા વાગે ને કૃષ્ણ ખડખડાટ હશે. જેવા કૃષ્ણ હશે કે પહેલાનું સ્વરૂપ નાનું થતું જાય. દરેક વખતે કૃષ્ણ ખડખડાટ હશે ને પહેલો બ્રહ્મ રાક્ષસ નાનો નાનો થતા એક નાની પૂતળી જેવો થઈ ગયો, અને પછી શ્રી કૃષ્ણ એને હણી નાખ્યો. એવું કહે છે કે આ સમસ્યા રૂપી બ્રહ્મ રાક્ષસ જેટલું રડીએ ને એટલું મોટું થતી જાય. એ સમસ્યાઓ સામે હસો તો તમારે એ સમસ્યાઓ જેટલી વિકરાળ હોય દેખાય છે ને લાગે છે એટલી હોતી નથી, અને એ ધીમે ધીમે સમસ્યા શમી જાય છે. આ હાસ્ય આ કરી શકે છે. જ્યોતિન્દ્ર દવે અને પુલ દેશપાંડે. જ્યોતિન્દ્ર દવે ગુજરાતી હાસ્ય સાહિત્યનું સર્વોચ્ચ શિખર. 20મી સદીમાં શ્રેષ્ઠ નવલકથાકાર કોણ, વાર્તાકાર કોણ, કવિ કોણ, તો એક નામ ના આવે, પણ 20મી સદીનો સર્વશ્રેષ્ઠ હાસ્યકાર કોણ, તો જ્યોતિન્દ્ર દવે એકનું જ નામ આવે. અને પુલ દેશપાંડે પણ મરાઠીના એવા દિગ્ગજ હાસ્યકાર. એ બંનેના જીવનના એક એક વાત હું આ કોઈ દંતકથા નથી. જ્યોતિન્દ્ર દવે તો જિંદગીભર બીમાર રહ્યા. એ કહેતા કે હું જન્મો ત્યારે બધા કહેતા હતા કે આ છોકરો 6 મહિનાથી વધારે નહીં જીવે. પછી કહેતા કે જે કહેતા હતા ને એમાંનું કોઈ આજે જીવતું નથી, હું છું. તો એવા જ્યોતિન્દ્ર દવે બીમાર પડ્યા, અને આયુર્વેદિક હોસ્પિટલ હતી અમદાવાદની. તો વૈદ આવ્યા, બ્લડ પ્રેશર માપ્યું, તો વૈદને આમ જરા ચહેરા ઉપર એકદમ આમ ચિંતા દેખાય. એટલે જ્યોતિન્દ્રભાઈએ પૂછ્યું કે વૈદરાજ તમને કંઈ થાય છે? એટલે વૈદરાજ કહે છે કે નહીં નહીં કશું બોલો નહીં. ફરી બ્લડ પ્રેશર માપ્યું. પછી તો જ્યોતિન્દ્રભાઈને લાગ્યું કે આ વૈદરાજને ચોક્કસ કશીક મુશ્કેલી છે. એટલે એણે કહ્યું, વૈદરાજ આયુર્વેદના પ્રાથમિક ઉપચાર તો હું જાણું છું, તો તમે સુઈ જાઓ મારી જગાએ અને કહો કે શું થાય છે. એટલે પછી એણે કહ્યું કે જ્યોતિન્દ્રભાઈ તમે કશું જ નહીં બોલો, તમારું મેં 70 બ્લડ પ્રેશર થઈ ગયું હોય, એ 70 મેં ઘણાને મરતા જોયા છે, અને તમારું બ્લડ પ્રેશર અત્યારે 65 છે. હવે તમે વિચાર કરો, આ ક્ષણનો વિચાર કરો તમે, કે એક નિષ્ણાત વૈદ્ય એમ કહે કે 70 તો માણસ કોલેપ્સ થઈ જાય, ખલાસ થઈ જાય, ને આ 65 છે એમ કહે તો શું થાય? એ જ ક્ષણે, હજી આમનું બોલવાનું પૂરું થાય એ જ ક્ષણે જ્યોતિન્દ્રભાઈએ કહ્યું, વૈદરાજ અત્યાર સુધી તમે 70 ઘણાને મરતા જોયા ને, હવે તમે કહી શકશો કે 65 એક જણને જીવતો જોયો છે. અને થોડી વારમાં બધું નોર્મલ થઈ ગયું. વૈદરાજે એમને કહ્યું કે અમારી દવાઓ તો ઠીક છે જ્યોતિન્દ્રભાઈ, પણ તમે જીવો છો ને એ તમારે કારણે જીવો છો. અને એ કારણ હતું હાસ્યનું. રૂવે રૂવે જો હાસ્ય આત્મસાત થઈ જાય તો આ મૃત્યુંજય મંત્ર, એટલે એનાથી કંઈ આમ એ દીર્ઘાયુષ્ય પ્રાપ્ત થાય, નિરોગી પ્રાપ્ત થાય, પણ હાસ્ય એ શ્રેષ્ઠ મૃત્યુંજય મંત્ર છે જે મૃત્યુના ડરને જીતે છે. આ જ્યારે એક વૈદરાજ કહેતા હોય તે વખતે ડર લાગવાને બદલે હસીને જો કહે તો બ્લડ પ્રેશર નોર્મલ થઈ જાય. પુલ દેશપાંડે આ જ્યોતિન્દ્ર દવેનો કિસ્સો એમના મુખેથી સાંભળ્યો છે, એટલે એ બિલકુલ આધારભૂત છે. હું, વિનોદ ભટ્ટ, વિનોદ જાની, નિરંજન ત્રિવેદી, આ બધા અમે અમદાવાદ આવતા ત્યારે ખબર કાઢવા જઈએ, મળવા જઈએ, તે વખતે કહેલું. અને પુલ દેશપાંડેનો કિસ્સો એ
સુનીતા દેશપાંડે એમના પત્ની એમની આત્મકથામાં છે, મનોહર છે તો પણ એ નામથી સુરેશ દલાલે એનો અનુવાદ કર્યો છે. તો એકવાર મુંબઈથી પૂના કે પૂનાથી મુંબઈ એ ઘાટીવાળા રસ્તે મોટરમાં સુનીતાજી ડ્રાઈવ કરતા હતા, પુલ બાજુમાં બેઠા હતા અને પાછળ મરાઠીના એવા જ મોટા સાહિત્યકાર વસંતરાવ દેશપાંડે બેઠા હતા. તો પસાર થતી હતી આમ એકદમ સાંકડી ઘાટી, અને સામેથી એક જંગલી પાડો આમ ફૂંફાડા મારતો આવ્યો. તો આમ બિલકુલ સામે ઊભો રહી ગયો. હવે કંઈ જગા જ નહીં, એ જોરથી માથું મારે જો મોટર સાથે, મોટર તો ઊભી જ રાખી દેવી પડે, તો મોટર આમ ખાઈમાં પડે ને તો હાડકાની કરજ પણ હાથમાં ના આવે એટલી ઊંડી ખાઈ હતી. હવે તમે આ ક્ષણની કલ્પના કરી લો કે જ્યારે મૃત્યુ ફૂંફાડા મારતું બિલકુલ સામે ઊભું છે અને અહીંયા 3 જણા મોટરમાં બેઠા છે. તો વસંત દેશપાંડે એકદમ ગભરાઈને કહે છે, પુલ ઇઝ ચાર્જિંગ, હુમલો કરશે હમણાં. એટલે પુલ સુનીતાને કહે છે, સુનીતા આપણે ગભરાઈ ગયા છીએ ને, એની પાડાને ખબર ન પડી જાય ને એટલે વસંત અંગ્રેજીમાં બોલે છે. આ સુનીતા એ પોતે નોંધેલો કિસ્સો છે આત્મકથામાં. તો આ કંઈ આમ તરત ને તરત ન થાય, તમારી જીવનભરની સાધના હોય. આ કંઈ એ જ વખતે ન થાય, જીવનભરની જો આ સાધના હોય, હાસ્યની ઉપાસના હોય તો આ શક્ય બને. એટલે હાસ્ય કૃતિ એનું વાંચન પણ તમને જો આ રીતસર પરિશીલન કરવામાં આવે ઉત્તમ હાસ્ય સાહિત્યનું, તો એ આપણને કોઈ પણ ઉત્તમ સાહિત્ય કૃતિ, આમ તો સાહિત્ય કૃતિ આનંદ આપવા માટે જ છે, એનું મુખ્ય પ્રયોજન આનંદ છે, એ દુનિયાભરમાં સ્વીકારાયો છે. પણ એ આનંદ આપવાની સાથે અંદર તમને કશુંક ને કશુંક બદલ્યા કરે છે ઉત્તમ કૃતિઓ. અને એવા અનેક દાખલાઓ પણ છે કેટલાકના જીવન બદલાઈ ગયેલાના. તો ઉત્તમ હાસ્ય કૃતિઓ તમારા અંદર ધીમે 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 એક હાસ્યને આત્મસાત કરતા શીખવે છે. અને હાસ્ય કૃતિઓ આમાં મેં કહ્યું ને ચિંતનના ભાગમાં કે હાસ્ય કૃતિઓ બીજાની નબળાઈઓ પ્રત્યે આપણને ઉદાર બનાવે છે, કારણ કે એ મનુષ્ય આવો છે, આવો મનુષ્ય છે, એ નબળાઈઓ સાથે પણ ચાહવા જેવો છે. એટલે હાસ્યકારને તિરસ્કાર નથી, એ જ્યારે મજાકો કરે છે કોઈની પણ અથવા પોતાની પણ તિરસ્કાર નથી, એ એમ કહે છે કે આવી નબળાઈઓ ભરેલો મનુષ્ય પણ ચાહવા જેવો છે. એ હાસ્યકૃતિ આપણને શીખવે છે. અને એટલે અને એ કૃતિ જે વાત કરે છે એ વાત આમ સીધી રીતે નથી કરતી, પણ કેટલીક વાર મોટી 250, 300, 400 પાનાની નવલકથા જે વાત કરવા માગતી હોય છે એ વાત એકાદ પાનાની હાસ્યકથા પણ કહી શકે છે. વિનોદ ભટ્ટની એક કથા છે, સત્યવાન ને સાવિત્રી. આપણે જાણીએ છીએ કે સત્યવાનનું મૃત્યુ થયું અને સાવિત્રી પાછળ ગઈ, એટલે યમરાજા પછી પ્રસન્ન થયા અને પછી સત્યવાનને જીવતો કર્યો. અને એટલે આપણે ત્યાં સત્યવાન પેલા, હવે તો ખબર નથી, પણ અહીંયા હું જ્યારે સૌરાષ્ટ્રમાં એટલે સાવરકુંડલામાં જ હતો એ વખતે જોતો હતો કે સૌરાષ્ટ્રમાં ભણેલી ગણેલી બહેનો પણ વડ ફરતા દોરા વીંટતા હતા, પતિનું આયુષ્ય વધે, અને એક દોરો વીંટે એટલે એક દિવસનું આયુષ્ય વધે, અને 365 વધે, એ સાવિત્રી ગુજરી જાય બીજી આવે, એટલે સત્યવાનનું આયુષ્ય છે તે આમ જેમ વધતું જ જાય. તો આમાં પછી જે વાત થઈ તે એ વાત થઈ વિનોદ ભટ્ટમાં કે પછી એકવાર સાવિત્રી ગુજરી ગઈ, એટલે સત્યવાન પાછળ. તો યમરાજાને આમ આપણે મોટરમાં તો કાચ વગેરે હોય છે, આ પાડામાં શું છે ખબર નથી,
અને ખબર હોય તો આપણે કંઈ પછી કહેવા આવી શકવાનું નથી. પણ એ તો દેવ હતા એટલે એમને ખબર પડી કે પેલો આવે જ પાછળ. એને થયું કે આ પહેલાં આની પત્ની છે ને તે આમ હું પીગળી ગયો ને એમાં સત્યવાનને જીવતો કરીને લઈ ગઈ, એમાં હિસાબમાં ગોટાળા થયા બધા, એટલે આને હવે મચક નથી આપવી. એટલે એણે કંઈ ધ્યાન નહીં આપ્યું, બોલો છેક યમદ્વાર સુધી આવ્યો. એટલે પછી આ યમરાજા એકદમ પીગળી ગયા, એકદમ દયા આવી ગઈ, આમ પ્રસન્ન પણ થઈ ગયા કે જે સમાજમાં પત્ની ગુજરી જાય ત્યારે પતિ સ્મશાને પણ નથી જતો. સામાન્ય રીતે સૌરાષ્ટ્રમાં તો એવો રિવાજ હતો, હવે છે કે નહીં ખબર નથી, પણ સૌરાષ્ટ્રમાં તો એવો છે કે પત્ની ગુજરી જાય ને પતિ જો બીજી વાર પરણવાનો ઉમેદવાર હોય ને મોટે ભાગે હોય જ, તો એ સ્મશાને ન જાય. આ સંકેત એવો કે સ્મશાનમાં બધા શોધવા માંડે, પેલો આવ્યો છે, ન આવ્યો હોય તો પહેલીની ચિતા ઠરી રહે ત્યાં સુધીમાં એનું ગોઠવાય, કોઈની ભાણી, કોઈની ભત્રીજી, કોઈની દીકરીનું ગોઠવાઈ જાય. એટલે જે સમાજમાં આટલી બધી પહેલી ઉદાસીનતા છે સ્ત્રી માટે, ત્યાં આ છે કંઈ યમદ્વાર સુધી આવ્યો. એટલે સત્યવાનને કે જો ભાઈ સત્યવાન, તારી પત્ની ભક્તિથી હું પ્રસન્ન થયો છું, અને તું સમજ કે હું દેવ છું તો મારે વરદાન તો આપવું જ પડે, પણ એક શરત છે, હું સાવિત્રીને જીવતી નથી કરવાનો. પેલો કે એ જ કહેવા આવ્યો છું, બીજું મારે કંઈ કહેવું જ નથી, હું તો આ પાછો. તમે જુઓ કે હાસ્યકૃતિનું લક્ષ્ય કેવું છે. જગતભરની સાવિત્રીઓ એના સત્યવાનને કેવી રીતે જોવે છે, અને જગતના સત્યવાનો એની સાવિત્રીઓને કેવી રીતે જોવે છે, એ વચ્ચેનો જે તફાવત છે, એ તફાવત એક જ પાનાની વાર્તા છે. એક પાનાની વાર્તામાં વિનોદભાઈ આ કહ્યું છે. એટલે એક મારો લેખ છે, એ લેખનું નામ છે સુદામાનો પેન્શન કેસ. એ મેં સરકારી નોકરી કરી 24 વર્ષ, એની જે કેટલીક ઉપલબ્ધિઓ લેખનમાં થઈ એમાં એક આ છે. તો એકવાર દ્વારકામાંથી શ્રી કૃષ્ણના સચિવાલયમાંથી એક નોટિફિકેશન બહાર પડ્યું કે ધર્મની પુનર્સ્થાપનામાં જેમણે જેમણે સહાય કરી છે એ સૌને દ્વારકાની સરકાર તરફથી પેન્શન આપવામાં આવશે. એટલે બધા કંઈક ગમે તે રીતે આ નોટિફિકેશનની સુદામાની પત્નીને જાણ થઈ. એટલે એણે પતિને કહ્યું કે તમે તો આમણે પેલા કૃષ્ણ મારો કેવો બાળપણનો મિત્ર, એની વાતો કરી કરીને પહેલીને બહુ બોર કરી હતી. એટલે પહેલીએ કહ્યું કે જો બહુ કયા કરતા હતા ને મારો આવો મિત્ર, આવો મિત્ર, આવો મિત્ર, તો હવે જાઓ પેન્શન માગો. એટલે પેલો તો અજાચક હતી કે હું કંઈ માગું નહીં. અરે પણ આ બાળકો અન્ન વગર, પ્રેમાનંદે સરસ વર્ણન કર્યું છે, રૂવે બાળક માગે અન્ન સુણો. એટલે આ અન્ન માગે છે, બધા રૂવે છે. પછી છેવટે એણે અરજી કરી, પણ એ કે હું જાહેર અરજી નહીં કરું, હું કૃષ્ણને અંગત કાગળ લખીશ. એટલે એણે આ કૃષ્ણને અંગત કાગળ લખ્યો કે તમને યાદ હશે કે આપણે સાથે ભણતા હતા સાંદીપની આશ્રમમાં, આપણે જંગલમાં લાકડા ફાડવા જતા હતા. પછી મને તો અમ્લપિત્તની પહેલેથી તકલીફ, એટલે જે કંઈ મારો ખાવાના ભાગ હોય એ પણ હું તમને આપતો હતો. આવું બધું એણે વર્ણન કર્યું. તમને લેસન, તમને તો વાંસળી વગાડવામાં જ વધારે રસ હતો એટલે તમારું લેસન પણ હું કરી આપતો હતો. આ બધું સુદામાએ વર્ણન કર્યું કાગળમાં. તો અત્યારે તકલીફ છે બહુ, એટલે જો તમારી ભાભીએ બહુ જ આગ્રહ કર્યો છે, એટલે જેમ તમે અમારી ભાભીઓને હું કહેવું ટાળી નહીં શકતા હો,
એમ હું પણ તમારી ભાભીનું કહેવું ટાળી શક્યો નથી, એટલે આ અરજી કરું છું, યોગ્ય કરજો. હવે આ કૃષ્ણ ઉપરનો પત્ર પણ આ તો જાહેર રાજા ઉપરનો પત્ર ખરો, પણ કોઈને ખબર ન પડી કે આ અંગત પત્ર છે. એટલે પછી એને જાહેર વહીવટ વિભાગમાં, જીએડીમાં, જનરલ એડમિનિસ્ટ્રેટિવ ડિપાર્ટમેન્ટ, એમાં એ પત્ર ગયો. અને એમાં પહેલાં એ જોયું કે ભાઈ આ શું છે, તો એક વાક્ય ઉપર લીટી કરી. એમાં શું હોય છે, જા સાહેબને તો અનેક ઘણો અનુભવ છે કે પેલો કંઈક અરજી આવે ને એકાદ વાંચે ને તો એની નીચે લીટી કરી દે ને જવા દે કાગળ. એક વાત તો એવું થયેલું કે આમાં કંઈક રસ્તો કાઢો એવું પહેલાં ને આવેલું, અરજી તો એવી આવેલી, કોઈક પ્રોબ્લેમમાં રસ્તો કાઢવા વિનંતી. પણ બાંધકામ ખાતું ને પેલું બંને PWDની સાથે હતા, એટલે પહેલાં એ રસ્તો કાઢવા અંગે રવાના કરીને એ આખી અરજી રસ્તો કાઢવા માટે શું કરવું, ટેન્ડર શું મગાવવા, કેવી રીતે મગાવવા, એમ ચાલેલું. અને આ વાત મને એક બહુ જ જવાબદાર નિવૃત્ત અધિકારીએ કરેલી, એટલી બધી સાચી. તો આમાં પણ એવું થયું કે બાળકો અન્ન વગર રૂવે છે, એટલે પહેલાં એ લખ્યું કે પુરવઠા વિભાગને મોકલીએ, એટલે એ અરજી પુરવઠા વિભાગમાં ગઈ. પછી એણે આમ પુરવઠા વિભાગવાળાએ જોયું ને એમાં લેસન ને સાંદીપની આશ્રમ ને એવું થયું, એટલે એણે હાંસિયામાં લખ્યું કે અરજદારને શિક્ષણની કોઈ સમસ્યા હોવાનું જણાય છે, એટલે જો મંજૂર રહે તો શિક્ષણ વિભાગને મોકલીએ. એટલે શિક્ષણ વિભાગમાં ગઈ અને શિક્ષણ વિભાગે જોયું કે આશ્રમ એટલે આ બુનિયાદી શાળાની વાત લાગે છે, એટલે એણે બુનિયાદી બોર્ડને મોકલ્યો કે આ શાળા ગ્રાન્ટ માન્ય છે, ગ્રાન્ટ કંઈ બાકી છે અથવા શું છે, ક્યારે એને મંજૂરી આપવામાં આવી, તો આ અરજદાર અંગે કંઈક આપણે કરી શકીએ. તો પહેલાં એ લખ્યું કે આવી કોઈ શાળા છે નહીં, એટલે એમાં પેલું લાકડા ફાડવાનું નીચે લીટી કરીને કહ્યું કે આ જંગલ ખાતાનો કેસ જણાય છે. એટલે જંગલ ખાતામાં ગયું ને પ્રશ્નો પૂછ્યા કે ભાઈ આવા કોઈ લાકડા ફાડવા માટે કોઈ મજૂરને રાખ્યો તો કાયમી ધોરણે, અને એનું પેન્શન કે કંઈ બાકી છે? પહેલાં લખ્યું કે આવા કોઈ કાયમી ધોરણે રાખવામાં આવતા નથી, એટલે આ ખાતાને આની સાથે કંઈ નિસ્બત. આમ બધી અરજી બધી જ જગ્યાએ ફરી પૂરતા શેરા થઈ ગયા, પછી ફાઇલ થઈ ગઈ. પછી મેં એવું લખ્યું છે, આ તો કથાને જરા કંઈ મૂળ કથા તો જાણી, મેં એવું લખ્યું છે છેલ્લે, અને હાસ્યકૃતિ આ કામ કરે છે. આપણે આમ ભ્રષ્ટાચારની, લાંચ રૂશ્વતની ટીકાઓ કરીને અરણ્ય રુદન કરીએ તો આ પણ એક રસ્તો છે મજાક કરવાનો, એ પણ ગંભીરતાથી જ થતું હોય છે. મેં એમાં લખ્યું કે ત્યારથી આ કથા આપણે જાણીએ છીએ કે પછી સુદામાજી તાંદુલ લઈને રૂબરૂ ગયા, ત્યારથી સરકારી કામ હોય તો રૂબરૂ જવું ને સાથે તાંદુલ લેતા જવું. અને પછી મેં લખ્યું કે એ સરકારી અધિકારી સુદામાને ન ઓળખતા એમ બને, પણ તાંદુલને તો ઓળખતા જ હશે. આ હાસ્યકૃતિ આ કામ કરે છે. એ કોઈ તિરસ્કાર, આ લાંચ રૂશ્વત બહુ ખરાબ છે ને પાપ, એ કોઈ તિરસ્કાર નથી. આ એક નબળાઈથી ભરેલા મનુષ્યની મજાક છે. પણ એ મજાક પહેલાંને જો બરાબર વાંચે તો એ જાગ્રત પણ કરે. એટલે હવે આ જ કથાને, મારી વાત પૂરી કરું, 4 મિનિટ છે એમાં, કે આ જ કથાને વિનોદ ભટ્ટે કેવી રીતે લખ્યું. તમે જુઓ કે હાસ્યકારો પોતપોતાની રીતે એક જ વાતનો ઉપયોગ કરતા હોય છે. વિનોદ ભટ્ટની પણ એક કથા છે સુદામાના તાંદુલ, અને એમાં આ પ્રમાણે છે, ત્યાં જાય છે ને પછી ખબર પડે છે કે સુદામાજી આવ્યા છે ને કૃષ્ણ આમ બિલકુલ જઈને એકદમ સ્વાગત કરે છે ને પછી બધી વાતો કરે છે, એ બધી વાત એમણે લખી છે. પણ પહેલાં સુદામાજી તાંદુલની પોટલી આમ સંતાડતા હતા, એને થયું કે આ વૈભવવાળાને હું ક્યાં આપું,
એ સરસ પ્રેમાનંદે લખ્યું, હસતા ખસતા પાસે આવી તાંદુલ લીધા તાણી. આમ પોટલી આંચકી લે છે. તો એ પોટલી લે છે ને તો પછી સુદામાને જરાક મજાકમાં પૂછે છે કૃષ્ણ, બસ આટલા જ તાંદુલ? એટલે સુદામા, આ વિનોદ ભટ્ટનો જવાબ છે. સુદામા જવાબ આપે છે કે તાંદુલ તો હું ટ્રક ભરીને લાવ્યો હતો, પણ દરેક ઓક્ટ્રોય નાકે ટ્રક રોકવામાં આવી અને થોડા થોડા તાંદુલ લઈ લીધા બધાએ, હવે આટલા વધ્યા છે. એટલે હાસ્યકૃતિ આ રીતે મનુષ્યની નબળાઈઓ તરફ ધ્યાન દોરે છે. એ નબળાઈઓ દૂર કરવા માટેનો એક જાગૃતિ પ્રેરે છે. એટલે આ હાસ્ય એ સાવ હસી કાઢવા જેવી વાત નથી. એટલું કહીને મારી વાત પૂરી કરું. નમસ્તે.